નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જંબુસરમાં નગરજનો દ્વારા ખખડધજ રિંગ રોડની મરામત માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જંબુસરમાં રિંગ રોડની દયનીય હાલત છે. રિંગ રોડની મરામત માટે નગરપાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓને ઊંઘમાંથી જગાડવા વિશાળ સંખ્યામાં નગરજનો દ્વારા સૂત્રોચ્ચાર અને બેનરો સાથે દેખાવ કરવામાં આવ્યા છે. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જંબુસરની જનતાના ઘણા પ્રાણ પ્રશ્નો છે. પીવાનું મીઠું પાણી, રખડતા ઢોર, ગટરો ઉભરાવી જેવી સમસ્યાઓથી નગરજનો પીડિત છે. નગરજનો દ્વારા વિશાળ વાહન રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. રિક્ષા સ્ટેન્ડ પ્રમુખ મારા ફાધર છે, એમનો છોકરો છું. બરોબર, 15 રાતે મેં ખાનપુરી ભાગોળથી 2 ડિલિવરી કેસ બેસાડેલા. એમને જવાનું હતું હોસ્પિટલમાં. તેમની ડિલિવરી રસ્તા મેં ચાઇના ટાઉન હોસ્પિટલ આગળથી થઈ ગઈ હતી. અડધી ડિલિવરી બહાર થઈ ગઈ હતી. ત્યારે હું ટાઈમ પર એમને ડિલિવરીવાળો કેસ ટાઈમ પર લઈને પહોંચી ના શક્યો હતો. રસ્તા બહુ ખરાબ છે સાહેબ. રોંગ સાઈડમાં ટોલાવાળા મને નડે છે, રોંગ સાઈડમાં સામેથી બાઇકવાળા આવી જાય છે, રોંગ સાઈડ જઈએ તો બસવાળા ચલાવે છે. કે બાજુ જવું તે જ મને સમજ નથી પડતી. ને રસ્તામાં લોકો પાણી નાખે છે, રસ્તામાં ગાડીઓ ફસાઈ જાય છે ને એ ડિલિવરી કેસ રસ્તામાં જ મારી ગાડીમાં થઈ ગયેલું છે. રિંગ રોડની ત્વરિત મરામત નહીં કરવામાં આવે તો નગરજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે કોંગ્રેસ ટ્રક એસોસિએશન વેપારી મંડળ દ્વારા પણ રિંગ રોડની મરામત માટે આવેદનપત્ર આપ્યું હતું. આજે અમે 2 દિવસથી જે રેલી માટે બધા વોટ્સઅપમાં મેસેજ ફોરવર્ડ કરેલો, એની અંદર અમારા મુદ્દા હતા કે આ રસ્તો જે છે ટંકાઈ પાકોતો ડેપો સુધીનો એ ઘણા સમયથી ખરાબ છે. મોટા મોટા ખાડા પડી ગયા છે. આવતા જતા લોકોને બહુ મુશ્કેલીનો અનુભવ કરવો પડે છે અને એવો ખરાબ રસ્તો છે કે ફરી એકવાર માણસ જ્યારે બીજી વાર આવી ના શકે. ઘણો ટાઈમ લે છે. ટ્રાફિકની સમસ્યા થાય છે. સ્કૂલમાં આવતા જતા બાળકો છે, પછી આ કોઈ પણ દર્દી હોય જે 108માં જતા હોય ત્યાં પહોંચી નહીં શકતા ટાઈમ પર, ને બધાને જ હાલાકી ભોગવવી પડે છે. એના માટે અમે ટોટલી તાલુકાના અને જંબુસરના લોકો ભેગા થઈને આજે આવેદનપત્ર આપ્યું છે. એમને પ્રાંત અધિકારી સાહેબને આપ્યું છે. હવે નગરપાલિકામાં પણ અમે આપવાના છે. તો બધાનો સારો સપોર્ટ રહ્યો છે અને બધાનો ધન્યવાદ કરું છું. આ જે તમે જે આવેદનપત્ર આપ્યું છે એમાં મુદ્દો લીધો છે કે જો 10 દિવસમાં નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. તો કયા પ્રકારના આંદોલનની આપની તૈયારી છે? અમારે 10 દિવસમાં જો નહીં થાય તો અમે જે રીતના આગળનું આંદોલન અમારા ગ્રુપની અંદર જે વાત થશે એ પ્રમાણે અમે નક્કી કરીને આંદોલન કરીશું. એમ કહો અમે કોઈ નેતા કે એવું નથી. અમે બધા સામાન્ય માણસ છે અને બધાનો ગ્રુપની અંદર ભેગા થઈને કામ કરેલું છે. બધા નોકરિયાત વર્ગ મોટા ભાગનો છે અમારી સાથે જોડાયેલો. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.